નમસ્કાર સાથીઓ, આમ આદમી પાર્ટી જામનગરની ટીમ આપણા જામનગરના એક એવા યુવા જે રાજકોટનું ગેમ ઝોનમાં જે આગ લાગી એના જે પીડિત છે, જે ઘાયલ છે, એમને મળવા માટે આમ આદમી પાર્ટીની ટીમ આવેલ છે. આમ આદમી પાર્ટીના એસસી મોરચાના જીવરાજભાઈ, કેપી બથવાર સાહેબ, તેમજ વોર્ડના પ્રમુખ ચેતનભાઈ કંડોરિયા, અશ્વિનભાઈ મકવાણા અને યુવા ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ અને નરેશભાઈ. તો એક મિનિટ આપણે મનીષભાઈ, રમેશભાઈ જે એ ઘાયલ છે એમને સાંભળીએ. મારું નામ શ્રી મનીષ રમેશભાઈ છે. હું ટીઆરપી ગેમ ઝોનમાં વર્ક કરતો હતો. ત્યાં મેં 10 વાર દુખાવો તો હજી છે, પણ આમ પહેલાં કરતાં એમ ઘણું બધું આમ સારું થવા મને, પણ હજી આમ દુખાવો તો છે હજી. બરાબર છે. તો આમ હાલવા ચાલવામાં અને બાથરૂમ જવામાં ના, હા એમાં તકલીફ, હા એમાં તકલીફ પડે. પછી આ પાંસળીમાં કેવું લાગ્યું છે? એમાં તો વધારે ક્રેચ થઈ ગયું તો. અચ્છા. તમને સરકાર તરફથી કોઈ હજી સુધી કોઈ પ્રતિનિધિ મળવા નથી આવ્યું ને? ના, એટલે આવ્યા હતા પણ કોઈ પ્રકારનું કાંઈ એમ બીજું કંઈ ના. શક્ય એટલી અમારી આમ આદમી પાર્ટીની ટીમ આપને મદદ થાય એવી અમે કોશિશ કરીએ છીએ. અને રહી વસ્તુ કે આગળ જતાં ઉપરના લેવલે પણ અમે અમારી પૂરેપૂરી રજૂઆત કરશું અને સ્થાનિક લેવલે પણ તમને જે કંઈ મદદ થાય એ અમે અપેક્ષા રાખીએ છીએ. બરાબર છે. અને ભાઈ જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિત છે, આપણે ત્યાં એની આ ઉપસ્થિત છીએ અને અત્યારે તે બહુ સામાન્ય પરિસ્થિતિમાંથી, અને તમે જોઈ શકો છો એક ભાડાના મકાનમાં રહે છે અને આ રીતે આમ છે. તો આવા જે કોઈ પણ ફરિશ્તેની જેમ જેને લોકોને મદદ કરીને જીવ બચાવવામાં મદદ કરી છે, અને આજ જ્યારે એમને આપણી જરૂર છે, એમને કોઈ પણ વસ્તુ જોયા વગર જેમ 10-12 લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીને એમને બચાવ્યા, તો આપણી પણ કંઈક ફરજ બને છે કે આપણે પણ એને કંઈક આ પરિસ્થિતિમાં એમને મદદરૂપ થઈ, જેથી કરીને આવી કોઈ પણ ઘટનાના સમયે કાંઈ પણ એવી વસ્તુ થાય તો કોઈ પણ આવા યુવાનો પીછેહટ ન કરે અને પોતાનું સાહસ અપનાવી અને અન્ય લોકોની પણ જાન બચાવવાનો પ્રયત્ન કરે.